નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 6.3 માં છેલ્લે 9 દાખલા સુધી જોયા. આજે આપણે 10મા દાખલાથી આગળ જોઈએ. તો આવો જોઈએ એક્ઝામ્પલ નંબર 10. ચાલો મિત્રો, તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10. મિત્રો, આપણે એક સાથે 3 દાખલા જોવાના છે, 10, 11 અને 12. ત્રણેયની અંદર એક જ પ્રકારનું કન્ટેન્ટ છે. એક વક્ર આપ્યો છે, ત્રણેયમાં y 1/x - 1, y 1/x - 3, y 1/x² - 2x + 3. આ જે ત્રણ વક્ર આપ્યા છે એના માટે બાજુમાં શરત પણ આપી છે. અહીંયા x બરાબર 1 ના લેવાય, નહીં તો છેદ 0 થાય. અહીંયા x બરાબર 3 ના લેવાય, નહીં તો છેદ 0 થાય. અહીંયા આગળ x બરાબર 0 લેવામાં વાંધો નથી, પણ આના જે અવયવો જે પડશે એની શરત અહીંયા આપવી જોઈએ. પણ ટેક્સ્ટબુકની અંદર અહીંયા શરત લખી નથી, પણ આપણે એવું માની લઈશું અહીંયા આગળ કે છેદ શૂન્ય થતો નથી, વ્યાખ્યાયિત વક્ર છે. આ ત્રણ વક્રને પહેલા વક્ર માટે નેગેટિવ ઢાળવાળા, -1 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો, 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો, 0 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. તો ત્રણ દાખલામાં એક જ પ્રકારના લોજિકથી આપણે કામ કરવાનું છે. જોઈએ મિત્રો, પહેલો પ્રશ્ન, એક્ઝામ્પલ નંબર 10. અહીં વક્ર y = 1/x - 1, x ≠ 1 છે. ચાલો, આના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ આપણે લઈએ, તેથી dy/dx = આનું વિકલન કરીએ. 1/x નું વિકલન શું બનશે? -1/x², -1/x². પણ x એટલે આપણો અહીંયા x નથી, x - 1 છે, x - 1². અને હવે પાછું x - 1 નું વિકલન કરીએ. x નું 1, 1 નું 0, 1 - 0 એટલે 1, આટલું થશે. આ હવે વક્રના કોઈક બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ -1 છે, તેથી dy/dx આપણે કેટલું લઈશું? -1 કોઈક બિંદુ આગળ. હવે x અને y કયું બિંદુ છે એ આપણે મેળવશું. તે ઇમ્પ્લાઇઝ ધેટ આમાંથી આપણને મળશે dy/dx ની કિંમત મૂકીએ અહીંયા, -1/x - 1² = -1 ઇમ્પ્લાઇઝ ધેટ આને આપણે આ બાજુ લઈ -1 કેન્સલ કરીએ, x - 1² = 1. સો x - 1 = 1 અથવા x - 1 = -1. સ્ક્વેર રૂટ નીકાળીશ એટલે પ્લસ ઓર માઈનસ આવશે. 1 આ બાજુ, અહીંયા 1 આ બાજુ. તો x = 2 અથવા x = 1. બરાબર. હવે આપણે બિંદુ શોધવાનું છે. x યામ મળી ગયા, એને અનુરૂપ y યામ કેવા મળશે આપણને એ જોવાનું છે. તેથી x બરાબર 2, તો y બરાબર x બરાબર 2 ની કિંમત આપણે વક્રમાં મૂકીએ. કારણ કે આ બિંદુ છે એ વક્રનું સમાધાન કરે એટલે 1/2 - 1 = 1/1 = 1. અને x = 1, તો y બરાબર 1/1. x = 1 આ બાજુ 2, 1 અને 1 કેન્સલ થયા એટલે x બરાબર 0 થશે. x બરાબર 0, તો y બરાબર 0 - 1 એટલે -1. તો આપણને બે બિંદુ મળ્યા, તેથી x બરાબર 2 લઉં તો y બરાબર 1. 2, 1 આગળ -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ, ઢાળ બિંદુ સમીકરણ આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ. શું બનશે? y - 1 = -1 ઢાળ x - 2. y સાથે y યામની બાદબાકી, x સાથે x યામની બાદબાકી અને ઢાળ. આનું સાદુરૂપ આપીએ તો -x અને -2, તો આ x આ બાજુ આવી જાય તો x + y, 2 આ બાજુ આવે તો -3. તો આ આપણને એક સમીકરણ મળ્યું. અને
બીજું આપણે અહીંયા શું છે, એક્સયામ 0 છે તો વાયયામ -1 છે. તો એક્સયામ 0 વાયયામ -1 આગળ -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું મળશે આપને? તો કે y માઈનસ માઈનસ પ્લસ y માઈનસ વાયયામ ની બાદબાકી એટલે -1 ઇક્વલ ટુ ઢાળ -1 x માઈનસ એક્સયામ 0. આનું સાદુરૂપ આપીએ તો y પ્લસ 1 ઇક્વલ ટુ -x ઇમ્પ્લાય ધેટ આ -x આ બાજુ x પ્લસ y પ્લસ 1 બરાબર 0. આ થયો આપણો બીજો સ્પર્શક. તો આ રીતે પહેલા દાખલાની અંદર આપણે -1 આગળ બે સ્પર્શકો મળે છે. એક મળે છે x + y - 3 = 0 અને બીજો મળે છે x + y + 1 = 0. હવે આ જ રીતે તમારે 11મો દાખલો વિચારો. તો 11મો દાખલાની હું થોડી વાત અહીંયા કરું તમારી આગળ. એક્ઝામ્પલ નંબર 11. જો વક્ર કયો આપ્યો છે? y = 1/x - 3 x not = 3. તો આમાંથી આપણે dy/dx મેળવીએ. તો -1/x - 3 સ્ક્વેર પછી x નું વિકલન 1 આનું અચળનું 0 એટલે આટલું. અને આપણો ઢાળ કેટલો છે અહીંયા આગળ? 2 છે. આ રીતે નથી લખવાનું, હું તમને ગણતરી સમજાવું છું. તમારે આ રીતે લખવાનું છે. લખવાની ભાષા પરીક્ષામાં પૂછાય ત્યારે આ રીતે ક્રમબદ્ધ રીતે લખવાનું. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો આમાંથી શું બનશે? x - 3 નો વર્ગ આ બાજુ 2 આ બાજુ -1/2 અને આ ઋણ સંખ્યા છે અને આ ધન સંખ્યા છે. કોઈ પણ ધન સંખ્યા ઋણ સંખ્યા ન હોય, બરાબર? એટલે કે આમાંથી x મળે નહીં, એટલે કે આમાંથી x ન મળે, બરાબર છે? એનો મતલબ થયો કે એવો કોઈ સ્પર્શક આપણને ન મળે કે જેને ઢાળ હોય, બરાબર? તેથી 2 ઢાળ વાળો કોઈ સ્પર્શક ન મળે. 2 ઢાળ વાળો કોઈ જ સ્પર્શક ન મળે. કોને? વક્રને. આપેલા વક્રને, આ વક્રને, બરાબર? તો બીજો દાખલો થયો. ત્રીજો દાખલો આ જ રીતે ગણવાનો છે. અહીંયા સુરેખ બહુપદી છે x - 3, અહીંયા દ્વિઘાત બહુપદી છે. તો આનું વિકલન તમારે કરવાનું. તો આનું વિકલન કરતા તમને આવડે છે. પેલા 1/y લઈ એટલે -1/y² એટલે આનો સ્ક્વેર. પછી આનું વિકલન કરો 2x - 2 સાદુરૂપ આપો, એનો ઢાળ 0 લઈ લો. અહીંયા આપણે dy/dx = 0 લીધું, -1 લીધું, એ રીતે અહીં 0 લેજો. x ની કિંમત શોધી કાઢો અને એને અનુરૂપ y ની કિંમત આમાં કિંમત મૂકો. x ની કિંમત, y ની જુદી જુદી કિંમતો તમને મળશે. 1 મળે, 2 મળે, 3 મળે, તમારે ગણવાનું છે, બરાબર? એટલે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. તો પહેલો દાખલો જે રીતે મેં ગણાવ્યો છે એ જ રીતે બીજા દાખલામાં તો ઢાળ મળતો નથી એટલે સ્પર્શક નહીં મળે, પણ ત્રીજા દાખલામાં મળશે. એ આ રીતે તમારે ગણવાનું છે. તો આ રીતે મિત્રો આપણે એક સાથે 3 દાખલાઓ જોઈએ. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13. આપણને એક વક્ર આપ્યો છે. વક્ર x² + 9 + y² = 1. આ વક્ર જોઈને તમે ઓળખી શકો કે આ ઉપવલયનો છે, ઉપવલય વક્ર છે. આ વક્રના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. બિંદુઓ શોધો, રાઈટ? તો ઉપવલયની મેં આકૃતિ દોરી છે. તમે જોઈ શકો છો x²/9 છે એટલે 9 ના 2 રૂટ લઈ લઈએ, 3 અને -3, બરાબર? a² = 9 વ્યાપક સાથે સરખાવીએ તો એટલે a ની 2 શક્ય કિંમત મળે, 3 અને -3. એટલે આ બિંદુ થાય 3 0 -3 0. એ રીતે b² = 16 તો b ની 2 કિંમત શક્ય થાય 4 અને -4. એટલે y આમ આપણે મળે 0 4 અને 0 -4. હવે આપણે શું કીધું છે? x અક્ષને સમાંતર સ્પર્શક. x અક્ષને સમાંતર સ્પર્શક આ આપણી x અક્ષ છે, બરાબર? આ x અક્ષ. તો x અક્ષને સમાંતર સ્પર્શક તમે જુઓ છો આ 0 4 અને 0 -4 માંથી પાસ થાય છે. તો આ બે બિંદુઓ થશે. આપણે જે બિંદુઓ શોધ્યા અને y અક્ષને સમાંતર એટલે ઊભા લઈએ અહીંયા y અક્ષ. તો એ 3 0 અને -3 0 માંથી પસાર થતા આ બે બિંદુ. એટલે આ 4 બિંદુ આપણે શોધવાનું કીધું છે. આકૃતિ પરથી આ વસ્તુ આપણને સ્પષ્ટ થાય છે. આપણે હવે વિકલિતના ઉપયોગ દ્વારા આ ચર્ચા જોઈએ. તો આપણે આન્સર આપીએ અહીંયા આગળ. અહીં
વક્ર x સ્ક્વેર બાય 9 પ્લસ y સ્ક્વેર બાય 16 ઇક્વલ ટુ 1 છે. આનું વિકલન કરીને ઢાળ મેળવી આપણે તો 2x ડિવાઇડ બાય 9 પ્લસ 2y ડિવાઇડ બાય 16 ને y નું વિકલન થાય dy બાય dx ઇક્વલ ટુ 1 અચળનું વિકલન થાય 0. આમાંથી 2 કોમન કાઢીને કેન્સલ કરી દઈએ તો y upon 16 ડિવાઇડ બાય dx equal to negative x by 9 implies that dy by dx equal to આ 16 ઉપર લઈએ તો negative 16 by 9 અને y નીચે આવે તો x by y. આ આપણને થયું આટલું બરાબર. જે વક્રના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક નો ઢાળ દર્શાવે. કોઈ પણ બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ આ પ્રકારે છે. જે બિંદુ હશે એ કિંમત અહીં મૂકવાની x યામ અને y યામ, એટલે આપણે એક્ઝેક્ટ તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મળે. હવે આપણે કેવો સ્પર્શક જોઈએ છે? x અક્ષને સમાંતર હોય પહેલું. હવે x અક્ષને સમાંતર સ્પર્શક નો ઢાળ કેટલો હોય આપણે ખબર છે. x અક્ષને સમાંતર રેખા સમક્ષિતિજ કહેવાય. x અક્ષ નો જે ઢાળ છે એ 0 છે એટલે એને સમાંતર રેખાના ઢાળ પણ 0 થાય. એટલે x અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ 0 implies that dy by dx equal to 0. dy by dx ની આપણે કિંમત મૂકીએ negative 16 by 9 x by y equal to 0. એટલે આમાંથી સાદુરૂપ આપીએ તો x બરાબર 0. બાકીનું બધું 0 સાથે કર્યું તો x બરાબર 0 અને x બરાબર 0 ને અનુરૂપ y કેટલું થશે? x બરાબર 0 મૂકો એટલે આ પદ ગયું y સ્ક્વેર બરાબર 16 implies that y equal to 4 or negative 4 બરાબર પ્લસ ઓર માઈનસ 4. તેથી 0 4 અને 0 negative 4 બિંદુ આગળ વક્રને સ્પર્શકો વક્રના સ્પર્શકો x અક્ષને સમાંતર છે. વક્રના સ્પર્શકો x અક્ષને સમાંતર છે. એટલે આપણે એવું કીધું છે ને x અક્ષને સમાંતર હોય જે સ્પર્શક એ બિંદુ શોધો. તો કયા બિંદુ આવ્યા આપણે? 0 4 અને 0 negative 4. 0 4 અને 0 negative 4 આ બે બિંદુએ સ્પર્શક x અક્ષને સમાંતર છે. બરાબર. હવે આ જ રીતે તમારે y અક્ષને શોધવાનું છે. તો y અક્ષને મેળવવા માટે આપણે શું કરશું? y અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ ઇન્ફિનિટી થાય. કારણ કે શિરોલંબ રેખા થઈ. શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી એટલે છેદ 0 લેવાનો. એટલે આને તમે ઇન્ફિનિટી લેશો dy by dx equal to infinity. અહીંયા આટલો સુધારો કરવાનો છે. x ની જગ્યાએ આપણે લઈશું y અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ અહીંયા ન મળે મતલબ ઇન્ફિનિટી. બરાબર. છેદ 0 થાય એટલે અહીંયા શું થશે? dy by dx equal to infinity. અને આવું ક્યારે શક્ય બનશે? તો કે y બરાબર 0 હશે એટલે કે negative 16 divided by 9 x by y equal to 0 implies that infinity implies that y equal to 0. છેદ 0 થાય તો y બરાબર 0 ને અનુરૂપ y બરાબર 0 અહીં લેશો તો x બરાબર x સ્ક્વેર બરાબર 9 થશે. અહીંયા લખ્યું એમ અહીંયા y સ્ક્વેર બરાબર 16 એમ અહીંયા x સ્ક્વેર બરાબર 9 એટલે x બરાબર પ્લસ ઓર માઈનસ 3 એટલે આ બે પોઈન્ટ મળશે. પછી આ રીતનું વર્ણન કરવાનું છે. બરાબર. તો આટલો આ જે બીજો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 14. નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો. આપણે બે પ્રકારના સમીકરણ મેળવવાના છે, સ્પર્શક અને અભિલંબ. 5 પ્રશ્નો 1 2 3 4 ને 5 પ્રશ્નો આપ્યા છે. પહેલો વક્ર જુઓ, ચતુર્ઘાત વાળું વક્ર છે. 4 ઘાત માઈનસ 6x ની 3 ઘાત x ની 4 ઘાત માઈનસ 6x ની 3 ઘાત વત્તા 13x સ્ક્વેર માઈનસ 10x વત્તા 5 પરના 0 5 બિંદુ આગળ. આ બિંદુ આ વક્ર ઉપર આવેલું હોવું જોઈએ છે. જુઓ તમે ચેક કરો, 0 અહીં મૂકો. બરાબર. તો 5 વાગ્યામાં આપણને 5 મળશે.
એટલે આમાં એક્સિયામ તમે 1 મૂકો અહીંયા આગળ, એટલે એક્સિયામ 1 મૂકો એટલે સહગુણકોનો સરવાળો થાય. એટલે સહગુણકોનો સરવાળો કેટલા થાય? જો 13 ને 5 18, 18 ને 1 19, 19 માંથી 16 કાઢી નાખો એટલે 3 આવી જાય છે. આ બે બિંદુ વક્ર ઉપર છે અને આ બંને એકના એક જ વક્ર છે. જુઓ બેયમાં સહગુણકો તમે ચેક કરતા હતા, એનો એ જ વક્ર છે. જેવી રીતે આ ગણીશું એવી જ રીતે હવે અહીંયા વક્ર ખૂબ નાના છે, બંને લાંબુ નથી. અને આ બિંદુ આની ઉપર છે, એક્સિયામ 1 મૂકો તો વાયયામ 1 મળે છે. અહીંયા એક્સિયામ 0 મૂકો તો વાયયામ 0 મળે છે. આ બિંદુ એની ઉપર છે, બરાબર. એ રીતે અહીંયા x બરાબર cos t, y બરાબર sin t પરના t = π/4 ને સંગત બિંદુ પર, આને સંગત બિંદુ એટલે t = π/4 અહીંયા લઈએ આપણે, તો cos π/4 થાય 1/2 એટલે x બરાબર 1/2. એ જ રીતે અહીંયા t મૂકશો, t ની કિંમત આ એટલે sin π/4 એટલે 1/2, તો y બરાબર 1/2. તો x અને y ની કિંમત બંને સરખી છે, 1/2 તો આ બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ આ બંને મેળવવાનું છે. ખૂબ જ સહેલો દાખલો છે, એક ગણાવ્યું એટલે બાકીના બધા તમને આવડે, બરાબર. જોઈએ આપણે પહેલો દાખલો. અહીંયા એક્ઝામ્પલ 14 માં પહેલો, અહીં y બરાબર x⁴ - 6x³ પ્લસ 13x² માઇનસ 10x પ્લસ 5 છે. ચલો, તેથી dy/dx કેટલું થયું? તો 4 ઘાત આગળ 1 ઘાત ઓછી, 3 ઘાત આગળ 1 ઘાત ઓછી, 2 ઘાત આગળ 1 ઘાત ઓછી, x નું વિકલન 1, 5 અચળનું 0. તેથી dy/dx એટ ધ પોઈન્ટ, કયું પોઈન્ટ છે આપણું? 0 5, 0 5. તો અહીંયા એક્સિયામ ની જગ્યાએ 0 લખવું બધે એટલે આપણને ઢાળ કેટલો મળશે? -10. અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, આ ઢાળ. તેથી 0 5 આગળ -10 ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ કેટલું થશે? તો કે y - 5 = -10x - 0. જો y ની માં વાયમ સાથે બાદબાકી, x માં એક્સિયામ સાથે બાદબાકી અને 18 સાદુરૂપ આપીએ તો -10 આ બાજુ આવે તો આમાંથી શું મળશે આપને? 10x + y - 5 = 0. આ આપને સ્પર્શકનું સમીકરણ થયું. હવે જે સ્પર્શ બિંદુ છે ને એ સ્પર્શ બિંદુ આગળ જ લંબ, સ્પર્શ બિંદુ આગળ સ્પર્શક રેખાને લંબ હોય એવી રેખાને અભિલંબ કહેવાય. એટલે અહીંયા આપણે અભિલંબ કઈ રીતે મેળવશું? તથા 0 5 આગળ આ ઢાળ છે ને એના વ્યસ્તનો વિરોધી લઈએ તો આના વ્યસ્તનો વિરોધી થાય 1/10 ઢાળ વાળા અભિલંબ નું સમીકરણ. હવે જો આપણે સ્પર્શક ને જો તો આ અભિલંબ થશે, આટલા ઢાળ વાળો અભિલંબ થશે. તો y - 5 = ઢાળ x - 0 ઉપર ગયું એ જ રીતે ઇમ્પ્લાય ધેટ 15 10 ને આપણે હું આ બાજુ લઈ લઉં અને x પછી આ બાજુ લઈ લઉં તો આ શું થશે? 10y - 50 10 આ બાજુ આવ્યા એટલે = એટલે હવે આ જે બિંદુ તમે લીધું છે અહીંયા 0 5 એને બદલે તમારે લેવાનું છે 1 3 અને આ ઢાળ જે લીધો છે ત્યાં લેવાનું 2 અને એ પ્રમાણે કિંમત મૂકીને ગણવાનું. એ જ રીતે અહીંયા 1 3 બિંદુ આ ઢાળ 2 છે એના વ્યસ્તનો વિરોધી એટલે -1/2 અને પછી આ કિંમત મૂકીને ગણવાનું છે. એટલે આ જે દાખલો છે એ તમારે જાતે કરવાનો. એ જ રીતે તમે આ બે દાખલા જુઓ. આમાંથી dy/dx કેટલું મળશે આપણને? આમાંથી dy/dx તો કે 3x² અને પછી 1 1 આગળ તમે બી લઈ લો કિંમત એટલે અહીંયા x ની કિંમત 1 મૂકો તો 3 ઢાળ વાળો આ બિંદુ એ સ્પર્શક અને એનો અભિલંબ થશે -1/3 અભિલંબનો ઢાળ -1/3 થશે અને એનું પછી આ રીતે ગણો, બરાબર. અને અહીંયા આગળ જોશો તો આમાંથી આપણે dy/dx શું મળશે? તો કે 2x અને આપણે 0 0 આગળ ઢાળ જોઈએ તો અહીંયા 2 0 અહીંયા મૂકો 0, બરાબર. તો 0 ઢાળ વાળો આપણને સ્પર્શક મળશે.
એટલે y માઇનસ 0 ઇક્વલ ટુ 0 ઇન્ટુ x માઇનસ 0 એટલે y ઇક્વલ ટુ 0. y ઇક્વલ ટુ 0 એટલે x અક્ષ પોતે જ આ પરવલય છે એટલે x અક્ષ પોતે જ એના શીર્ષ બિંદુ આગળનો સ્પર્શક થાય અને y અક્ષ છે અહીંયા સ્પર્શકનો ઢાળ 0 છે એટલે અભિલંબનો ઢાળ વ્યાખ્યાયિત નથી મતલબ કે અભિલંબ x અક્ષ સાથે કાટખૂણે છે એટલે કે શિરોલંબ છે એટલે y અક્ષ છે એ એનો અભિલંબ થશે બરાબર. તો આ 4 દાખલામાંથી આ 3 દાખલા તમારે જાતે ગણવાના આ રીતે વર્ણન કરવાનું છે. છેલ્લો દાખલો જે છે એ પ્રચલ સમીકરણ વાળો છે એ હું અહીંયા ગણાવું તમને. તો x ઇક્વલ ટુ અહીં x ઇક્વલ ટુ cos t અને y ઇક્વલ ટુ sin t t ઇક્વલ ટુ π/4 આગળ x y આ કયું બિંદુ થશે? તો cos t ની કિંમત મૂકો એટલે આ 1/√2 અને અહીંયા મૂકું તો 1/2 બરાબર. તથા dy/dx ઇક્વલ ટુ dy/dt ડિવાઇડ બાય dx/dt. dy/dt આમાંથી લઈએ તો આપણે આવશે cos t છેદમાં અહીંયા આવશે -sin t એટલે આ થયું -cot t અને તેથી dy/dx at t equal to π/4 બરાબર -cot π/4. cot π/4 એટલે 1 એટલે નેગેટિવ. તો હવે આપણે શું લખવાનું વર્ણન? તેથી 1/√2 આગળ -1 ઢાળ વાળો સ્પર્શક કયો છે? તો y - 1/√2 equal to -1 x - 1/√2 અને આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો -x આ બાજુ લઈ જઈએ તો -x + 1/√2 આ બાજુ લઈ લઈએ તો x + y આ બાજુ આવે એટલે -1/√2 + 1/√2 એટલે 2/√2. 2/√2 માંથી એક અવયવ કેન્સલ થઈ એટલે √2 = 0. તો આ આપણને સ્પર્શક અને હવે અભિલંબ જોઈએ છે આપણે અહીંયા આગળ. તેથી 1/√2 આગળ આના વ્યસ્તનો વિરોધી લઈએ એટલે 1 ઢાળ વાળા અભિલંબ નું સમીકરણ કયું બનશે? y - 1/√2 equal to 1 x - 1/√2 એટલે આ 1 અંદર જાય એટલે એ લખવાની જરૂર નથી આમનામ જ સીધું રહેશે તો 1/√2 કેન્સલ થઈ ગયું એટલે y = x અથવા તો x - y = 0 આ આપણને મળશે. તો આ રીતે આપણે પાંચમો દાખલો જોઈએ. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 15 જોઈએ આપણે. વક્ર y = x² - 2x + 7 ના બે પ્રશ્નો પૂછ્યા છે a અને b. રેખા 2x - y + 9 = 0 ને સમાંતર અને રેખા 5y - 15x + 13 = 0 ને લંબ સ્પર્શકોના સમીકરણ શોધો. મતલબ કે આ રેખાને જે સ્પર્શક સમાંતર છે એનો ઢાળ અને આ રેખાનો ઢાળ સમાન હશે અને આ રેખાને જે સ્પર્શક લંબ હશે એનો ઢાળ આના ઢાળના વ્યસ્તનો વિરોધી હશે. બસ આ કન્સેપ્ટ આવડી ગયો એટલે દાખલો થઈ ગયો બરાબર. જોઈએ આપણે અહીં વક્ર y = x² - 2x + 7 છે. તેથી dy/dx = 2x - 2 આને કહીએ નંબર 1 બરાબર. હવે આપણે a માં લઈએ. હવે વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શક રેખા 2x - y + 9 = 0 ને સમાંતર છે. આપણે એવું કીધું આ રેખાને સમાંતર સ્પર્શક જોઈએ છે એટલે આ રેખાને સમાંતર વક્ર ઉપર સ્પર્શક જોઈએ છે કોઈ પણ બિંદુ આગળ બરાબર. તેથી વક્રના સ્પર્શકનો ઢાળ બરાબર રેખા 2x - y + 9 = 0 નો ઢાળ. કારણ કે સમાંતર રેખાઓના ઢાળ સરખા હોય તેથી વક્રના સ્પર્શકનો ઢાળ કોઈ પણ બિંદુએ કયો થશે? તો કે dy/dx =
આમાંથી ઢાળ કેટલો મળશે? y ને સૂત્રનો કરતા બનાવો એટલે ઢાળ આવશે 2. y mx c પ્રકારના સ્વરૂપ લઈએ આપણે તો x નો સહગુણક 2 એ ઢાળ થશે, બરાબર. અને dy/dx ની કિંમત 1 માંથી લઈએ આપણે 2x - 2 = 2. therefore 2x = 2 આ બાજુ એટલે 4. therefore x = 2. અને y કેટલું થાય? x = 2 ને અનુરૂપ. તો x = 2 ને અનુરૂપ y ની કિંમત અહીંયા આપણે મૂકીએ તો 2 નો વર્ગ -2 ગુણ્યા 2 વત્તા 7. 2 નો વર્ગ 4 -2 દુ 4 વત્તા 7 એટલે આ 7 થઈ ગયું. એટલે કે 2 7 બિંદુ આગળ જો હું સ્પર્શક દોરું બે ઢાળ વાળો તો એ સ્પર્શક આને સમાંતર થશે. તેથી 2 7 આગળ બે ઢાળ વાળો વક્રનો સ્પર્શક અથવા વક્રના સ્પર્શકનું સમીકરણ y - y એટલે 7 ઇક્વલ ટુ ઢાળ આપણો છે 2 x - x એટલે 2. આનું સાદુરૂપ આપવું એટલે 2x - 4. તેથી આ y ને આ બાજુ લઈ લો તો 2x - y ને 7 આ બાજુ લઈ લો વત્તા 7 માંથી 4 જાય એટલે 3 = 0. આ આપણને સ્પર્શક મળે. અને આ સ્પર્શક અને આ રેખા તમે જુઓ x અને y ના સહગુણકો સરખા છે, માત્ર અચળ પદ જુદા છે. એટલે આ બે સમાંતર રેખાઓ છે. આપણો જવાબ સાચો છે. ચેક કરવા માટે 2 7 આની ઉપર તો છે એમાંથી મેળવું એટલે 2 7 વક્ર ઉપર છે કારણ કે આપણે એમાંથી મેળવવું છે, બરાબર. એટલે આપણો જવાબ સાચો છે. હવે આપણે જોઈએ છે આ રેખા માટે એટલે b માટે જવાબ જોઈએ છે આપણે. તો હવે b લઈએ. વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ બરાબર રેખા 5y - 15x વત્તા 13 બરાબર 0 ને લંબ રેખાનો ઢાળ. આ રેખાને એક લંબ રેખા લેવાની, એનો જે ઢાળ આવે એ વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ થશે. અને તેથી dy/dx = આ રેખાનો જે ઢાળ આવે એના વ્યસ્તનો વિરોધી લેવાનો. તો આ રેખાનો ઢાળ આપણે જોઈએ છીએ. તો આ રેખાનો ઢાળ આપણને કઈ રીતે મળશે? આમાંથી y ને સૂત્રનો કરતા બનાવું એટલે 15x આ બાજુ જાય છેદમાં 5 જાય એટલે 3 અને 3 નો ના વ્યસ્તનો વિરોધી એટલે -1/3 ઢાળ થશે. હા, અથવા તમારે બીજી રીતે લેવું હોય તો પણ લઈ શકાય કે જો આવું કોઈ સમીકરણ આપ્યું ને ax + by + c = 0 તો આનો ઢાળ કયો થાય? તો કે -a/b -x નો સહગુણક છેદમાં y નો સહગુણક, બરાબર. અને એને લંબ રેખાનો ઢાળ કેટલો થાય? લંબ રેખાનો ઢાળ આના વ્યસ્તનો વિરોધી એટલે b/, મતલબ કે y નો સહગુણક છેદમાં x નો સહગુણક. તો જો y નો સહગુણક છેદમાં x નો સહગુણક લખો તો 5/-15 એટલે -1/3 આપણને મળી જાય, બરાબર. આટલું રાખવાનું. તેથી હવે આપણે dy/dx ની આ કિંમત લઈએ અહીંયા 2x - 2 = -1/3. therefore 2x = 2 આ બાજુ લઈ લે 2 - 1/3 બરાબર 3 દુ 6 માંથી 1 જાય એટલે 5/3 અને તેથી x = 5/6. આટલું આપણને મળે. x = 5/6 તથા y બરાબર કેટલું મળશે આપણને? x = 5/6 આ મૂકવાનું છે એટલે 25/36 x ની કિંમતનો વર્ગ આવશે -2 ગુણ્યા 5/6 અને વત્તા 7 આના બરાબર 25/36 માઈનસ આમાં ઉપર નીચે 6 વડે ગુણીએ 6 × 5 = 30 દુ 60 60/36 વત્તા 7 ગુણ્યા 36/36 બધાના છેદ 36 થઈ ગયા. 25 - 60 વત્તા 6 × 7 = 42 વધી પડી 4 7 * 21 21 ને 4 25 છેદમાં 36 એટલે 252 અને 25 લઈએ તો 5 ને 2 7 5 ને 2 7 2 - 60 છેદમાં 36
એટલે આમાંથી થશે 7, 7 માંથી 6 જાય એટલે 1 217/36 આટલું આવશે. આ વાયમ થશે. અને હવે આ રીતે તમારે લખવાનું છે અહીંયા આગળ એક્સયામ 5/6 વાયમ 217/36 અને એને આગળ ઢાળ કેટલો આપણો -1/3 ઢાળ વાળા વક્રનો સ્પર્શક આને આટલું વર્ણન કરીને આટલું કામ તમારે હોમવર્કમાં કરી દેવાનું છે. આનું કામ અહીંયા હોમવર્ક. ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 16. વક્ર આપણને આપ્યો છે y = 7x³ + 11 ના x = 2 તથા x = -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે એમ સાબિત કરવાનું છે. હવે બે સ્પર્શકો પરસ્પર સમાંતર છે એનો મતલબ થયો કે બંને સ્પર્શકોના ઢાળ સરખા છે. આટલું આપણે સાબિત કરવું છે. બરાબર. અહીંયા આપણે લખીએ અહીં વક્ર y = 7x³ + 11 છે. તેથી dy/dx = 7 તેરી 21x² આટલું થયું. બરાબર. 11 નું વિકલન 0 થાય. હવે x = 2 આગળ સ્પર્શકનો ઢાળ dy/dx at x = 2 is equal to 21 × 2² બરાબર 2 નો વર્ગ 4 21 × 4 4 × 4 ને 4 × 84 આવ્યું. અને x = -2 આગળ સ્પર્શકનો ઢાળ dy/dx x = -2 = 21 - 2². -2² એટલે 4 એટલે 84. તો આ બંને આપણે પરિણામ કહીએ 1 અને આ 2. 1 અને 2 પરથી જુઓ 2 આગળનો ઢાળ અને -2 આગળનો ઢાળ. બરાબર. બંને ઢાળ કેવા છે? સરખા છે. આમ dy/dx x = 2 = dy/dx x = -2. તેથી x = 2 અને x = -2 આગળના વક્રના સ્પર્શકો પરસ્પર સમાંતર છે. ઓકે. તો આ રીતે દાખલો અહીંયા થશે. તો મિત્રો આટલી ચર્ચા આપણે અહીંયા કરી. જો તમને આ ગમ્યું હોય, મજા આવી હોય તો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો અને એમને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. સાથે સાથે બેલ આઇકન દબાવે એવું પણ કહેજો, જેથી કરીને જ્યારે નવો વિડીયો અપલોડ થાય એમનું નોટિફિકેશન એમને તરત મળે અને નોટિફિકેશન બાદ એ વિડીયો જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. અપેક્ષા રાખું છું કે આ બધા જ પ્રશ્નો તમને બરાબર સમજાયા હશે. ન સમજાયા હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ ગ્રુપની લિંકમાં દ્વારા તમે ગ્રુપમાં જોડાઈ જજો. જો જોડાયેલા હોય તો કોઈ પ્રશ્ન નથી, સીધો જ તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર પ્રશ્ન પૂછજો, તમારા પ્રશ્નનું 100% સમાધાન થશે. તો આટલી જ અપેક્ષા સાથે વિરામ લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.